ગુજરાતની લોકસભાની રાજનીતિનો આ સૌથી મોટો મુદ્દો સામે આવી રહ્યો છે, જ્યાં સુરતની અંદર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે, પણ 4 વાગ્યા સુધીમાં તમામ સ્પર્ધાઓ થઈ જશે. હાલ જે વિગતો મળી છે તે અનુસાર આ સમગ્ર મામલે ચકાસણી ચાલી રહી છે. કલેક્ટર કચેરી ઉપર આ સમગ્ર મામલે તમામ સ્પર્ધાઓ થશે 4 વાગ્યે એ તમામ બાબતોને લઈને સ્પષ્ટતા કરી દેવાશે કે ફોર્મ રદ થશે કે નહીં. પરંતુ હાલ તો જે રીતે લેખિત વાંધો ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોને લઈને કે ટેકેદારો આ સુરત વિસ્તારના નથી અને તેમની સહીને લઈને પણ ગૂંચ છે અને તેને લઈને આ નોટિસ ફટકારવામાં આવી અને સમગ્ર મામલો સામે આવી ગયો. એ સાથે જ ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ગરમાવો આવ્યો છે અને અત્યારે 4 વાગ્યા સુધીના સમયની અંદર આ તમામ પરિસ્થિતિઓ સ્પષ્ટ થશે. પણ 4 વાગે કલેક્ટર કચેરીએ ફોર્મ રદ કરવા અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે. જોકે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા હજુ કોઈ નિર્ણય ફાઇનલ નથી અને જે નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને લેખિત કોઈ બાબતો અમારી સામે નથી આવી. એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ કાનૂની રીતે આ સમગ્ર મામલે શું થઈ શકે છે તેને લઈને નિર્ણય લેવાશે તેવું તેમણે ટીવીના સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર બાબતે લીગલ ટીમ જે તમામ બાબતોનો નિર્ણય કરશે અને જે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલે શું સ્પષ્ટતા હોઈ શકે, તેને લઈને શું જવાબ હોઈ શકે, તેને લઈને તમામ બાબતો ચકાસવામાં આવશે અને 4 વાગે કલેક્ટર કચેરીથી કોઈ ચોક્કસ નિર્ણય સામે આવી શકે છે કે આખરે આ ફોર્મ રદ થાય છે કે પછી આ સમગ્ર મામલે કંઈક નવો વળાંક આવે છે. આ સમગ્ર મામલે હવે શું કાયદાકીય કોઈ ગૂંચ છે કે કેમ, આગામી સમયની અંદર કાયદાકીય રીતે આ સમગ્ર મામલે કઈ વસ્તુ સામે આવે છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.